સમુદ્રના પ્રચંડ મોજા, દરિયાનો કરંટ કરી રહ્યો છે નુકસાન, મકાનો ચડી રહ્યા છે દરિયાની ભેટ। આ છે ગીર સોમનાથનું માઢવાડ ગામ, જ્યાં સમુદ્ર હવે ગમે ત્યારે વિનાશ વેરી શકે તેવી સ્થિતિ છે। ગામમાં ગમે ત્યારે દરિયાના પાણી ઘૂસી જાય છે। ભૂતકાળમાં અનેક મકાનો આ દરિયાની પ્રચંડ થપાટોથી તૂટી ગયા છે, તો આ વખતે 4 મકાનો તૂટ્યા છે। તંત્રને અનેક વખત જાણ કરાય છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરાઈ નથી। હવે તંત્ર જો જરૂર પડશે તો સ્થળાંતરની કામગીરી કરવાની તૈયારી કરી રહ્યું છે। અગાઉ મેં રજૂઆત કરી છે 2-5 વર્ષ પહેલા કે ભાઈ પ્રોટેક્શન દિવાલ અમને આપો તો પ્રોટેક્શન દિવાલથી અમારા ગામના લોકોને સેફ્ટી મળી શકે, એ વ્યવસ્થિત રહી શકે અને અમારા મકાન પડતા અટકી શકે। તો આ સરકાર છે આના પર કોઈ ધ્યાન આપતી નથી, કોઈ ઓફિસરો ધ્યાન આપતા નથી। 5 મકાનની દિવાલો અને થોડા નુકસાન થયા છે અને મકાનો પણ થોડા ધરાશયી થયા છે। અસરગ્રસ્ત એમને અરજીઓ મેળવી નુકસાનીની અને રજૂ કરશે અને તે પછી જે કાંઈ સહકારશ્રી દ્વારા જે મળવાપાત્ર જે સહાયો છે તે આપવા પ્રયત્ન કરશે। માઢવાડનો આ દરિયો ગામના કિનારાને તોડીને અંદર ઘૂસી રહ્યો છે, ત્યારે અનેક વખત પ્રોટેક્શન વોલની વાત પણ થઈ છે। 4 કરોડની દિવાલ બનાવવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કામગીરી થઈ નથી। ત્યારે અહીં રોજ માથે ભમતા મોતની સામે જીવતા લોકો પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે। હિતેશ જોશી, GSTV, ઉના।